વડાપ્રધાન મોદી આગામી તારીખ 15 નવેમ્બર 2025ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહ તેમજ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરવા માટે પધારી રહ્યા છે। આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયના યોગદાનને સન્માનિત કરવાનો છે। પીએમ મોદીની મુલાકાતને લઈ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી। તેઓએ કાર્યક્રમના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબંધિત વિભાગોને કાર્યક્રમ દરમિયાન આવશ્યક સૂચનાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોકસભાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સંકલન સાથે કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી। આજની જે મીટિંગ હતી એ આવતી 15 તારીખ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવવા અમે જઈ રહ્યા છીએ। સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 2021ની અંદર 15 નવેમ્બરને ભગવાન બિરસા મુંડાજીના રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસા મુંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે। એની પૂર્ણાહુતિ 13 તારીખે કેવડિયા ખાતે થવાની છે અને આ વખતે ગુજરાતનું નસીબ છે, આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ, રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને ડેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જોડાશે। જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે 150મી જન્મજયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે।